ગણેશાય નમઃ। આધારો ઘણીવાર છૂટી જાય છે પણ હિંમત સાથે રહે છે। પોતાની તાકાતને ઓળખો, કારણ કે તમારી સાચી શક્તિ તમારી પોતાની અંદર છુપાયેલી છે। દેશ વિદેશથી જોઈ રહેલા તમામ દર્શકોને મારો પ્રેમભર્યો નમસ્કાર। તમારું સૌનું સ્વાગત છે તમારી પોતાની તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ પર અને ઓગસ્ટ 2026ના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડમાં। આ રાશિફળ તમારી નામ રાશિ પર એટલે કે તમારી મૂન સાઇન પર બેસ્ટ છે। તમે ઈચ્છો તો તમારી લગ્ન અને ચંદ્ર રાશિ બંનેના આધારે આ રાશિફળ જાણી શકો છો। આ બેટર અન્ડરસ્ટેન્ડિંગ આપશે। હંમેશા યાદ રાખો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલનું એક યોગ્ય માર્ગદર્શન તમારા જીવનને તમારા ભવિષ્યને સંવારી શકે છે। ઘણીવાર આપણે કહીએ છીએ, સાચા સમયે લીધેલો ડિસિઝન જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે। હવે સૌથી પહેલા તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે ઓગસ્ટ મંથમાં ગ્રહ સ્થિતિ શું છે। તો કુંડળીમાં મંગળ વૃષભ રાશિમાં ઉપસ્થિત છે, બુધ મિથુન રાશિમાં ઉપસ્થિત છે, ગુરુ અને સૂર્ય કર્ક રાશિમાં ઉપસ્થિત છે, શુક્ર અને કેતુ સિંહ રાશિમાં ઉપસ્થિત છે, ત્યાં જ રાહુ કુંભ રાશિમાં ઉપસ્થિત છે। શનિ વક્રી અવસ્થામાં હવે મીન રાશિમાં પહોંચી ચૂક્યા છે। 1 ઓગસ્ટના રોજ ગ્રહ ગોચર સ્થિતિ કંઈક આ પ્રકારે રહેશે। શુક્ર કન્યા રાશિમાં 1 ઓગસ્ટે ટ્રાન્ઝિટ કરશે અથવા ગોચર કરશે। 2 ઓગસ્ટે મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે। 5 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં ગોચર કરશે અને 8 ઓગસ્ટે ગુરુ કર્ક રાશિમાં ઉદિત થશે। 14 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં અસ્ત થઈ જશે। 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે અને 22 ઓગસ્ટે બુધ સિંહ રાશિમાં ગોચર કરશે પોતાની અસ્ત અવસ્થાની સાથે। હવે અહીં જ હું તમને ગ્રહોની દ્રષ્ટિ વિશે પણ જણાવી દઉં છું। મંગળની ચતુર્થ દ્રષ્ટિ સિંહ રાશિ પર છે, સપ્તમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર અને અષ્ટમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે। ગુરુની પંચમ દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર છે, સપ્તમ દ્રષ્ટિ પોતાની નીચ રાશિ મકર પર છે અને નવમ દ્રષ્ટિ મીન રાશિ પર રહેશે। શનિની તૃતીય દ્રષ્ટિ વૃષભ રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ કન્યા રાશિ પર અને દશમ દ્રષ્ટિ ધન રાશિ પર રહેશે। આ સિવાય રાહુની પંચમ દ્રષ્ટિ મિથુન રાશિ પર, સપ્તમ દ્રષ્ટિ સિંહ રાશિ પર અને નવમ દ્રષ્ટિ તુલા રાશિ પર રહેશે। અહીં તમને એ પણ જણાવવા માંગીશ કે દર મહિને કેટલીક સ્પેશિયલ ડેટ્સ હોય છે જ્યાં તમારે સાવધાની વધારે રાખવી જોઈએ। તો ધન રાશિ માટે ચતુર્થ ભાવમાં ચંદ્રમા 2 તારીખની બપોરથી લઈને 3 અને 4 તારીખ સુધી વિરાજમાન રહેશે। અષ્ટમ ભાવમાં ચંદ્રમા 11 અને 12 ઓગસ્ટે વિરાજમાન રહેશે, તો ત્યાં જ દ્વાદશ ભાવમાં ચંદ્રમા 20, 21 અને 22 તારીખની બપોર સુધી વિરાજમાન રહેશે। આ સમયે તમારે વિશેષ સતર્કતા રાખવી જોઈએ। માનસિક પરેશાની છે, બહુ જ વધારે ખર્ચ છે, હેલ્થથી સંબંધિત પરેશાની છે, આ સમય ઉભરી શકે છે। વધારે માહિતી માટે આજનું રાશિફળ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો। વિશેષ દિનાંકથી સંબંધિત માહિતી માટે તે દિવસનું તમે રાશિફળ જોશો તો તમને હજુ વધારે સારી અને સતર્ક રહેવા માટે અહીં સૂચના મળી શકે છે। હવે આપણે શરૂઆત કરીએ રાશિફળની। ઇન્કમ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓગસ્ટ 2026માં ધન રાશિના લોકોની અચિનસમમાં ધીરેથી સુધારો જોવા મળી શકે છે। નોકરી પેશા લોકોને આવા સમયે હજુ વધારે રિસ્પોન્સિબિલિટીઝ મળશે, પણ આની સાથે તમને મોનિટરી ફાયદો કહો, ઇન્સેન્ટિવ કહો, ફ્યુચરમાં સેલરી વધવાની ચર્ચા કહો, આ પણ જોવા મળવાનું છે। બિઝનેસ કરતા લોકોને જૂના ક્લાયન્ટ તરફથી ફરીથી કામ મળવું અને નવા કોન્ટેક્ટ્સમાંથી ઇન્કમના નવા ચાન્સીસ આ સમયે મળવાની પોસિબિલિટી રહેશે। પાર્ટનરશિપનું જો તમે કામ કરો છો, એજન્સી વ્યાપાર કરો છો, કન્સલ્ટન્સી બેસ્ટ કામ કરો છો અથવા ઓનલાઈન બિઝનેસ અથવા ટીમ વર્કનું જો તમે કામ કરો છો તો આવા સમયે આનાથી સંબંધિત તમને ગતિ અને સારી ઇન્કમ બંને જોવા મળશે, પણ પ્રોફિટ તરત મળવાને બદલે તમને આવા સમયે પાર્ટ્સમાં શક છે। આ કહેવાય કે કોઈ શેડ્યુલ મુજબ મળી શકે છે, તો આના માટે લમસમ નાની એમાઉન્ટ લેવાને બદલે મોટા પેમેન્ટ માટે તમે આને શેડ્યુલ કરાવી શકો છો। હવે મહિનાના બીજા અઠવાડિયા પછી અટવાયેલો પૈસો જે છે તે પાછો મળવાનું પણ શરૂ કરશે। ઇન્વેસ્ટમેન્ટથી સંબંધિત પ્રોફિટ પણ તમને જોવા મળશે અને સૌથી મોટી વાત, કોઈ પણ જૂના ફાઇનાન્શિયલ કેસમાં હવે તમને પોઝિટિવ પ્રોગ્રેસના ઇન્ડિકેશન્સ જોવા મળશે। આ સમય તે લોકો માટે વિશેષ રૂપથી સારો છે જે લાંબા સમયથી કોઈ પેમેન્ટ અથવા લોન રિકવરી અથવા ફાઇનાન્શિયલ ડીલની રાહ જોઈ રહ્યા હતા। પછી વાત આવે છે ખર્ચાઓની, તો ખર્ચાઓમાં વધારાના અહીં ક્લિયર ઇન્ડિકેશન્સ છે। જેવી રીતે ઇન્કમ વધી રહી છે તેવી જ રીતે ખર્ચ પણ છે, પણ વિશેષ કરીને પરિવારથી સંબંધિત ખર્ચ હશે, ટ્રાવેલથી સંબંધિત, હેલ્થ રિલેટેડ એક્સપેન્સીસ અને ક્યાંક ને ક્યાંક ફ્યુચરના કોઈ ઇન્વેસ્ટમેન્ટને લઈને। કરિયર અને સોશિયલ પ્રોફાઇલથી જોડાયેલા ખર્ચ જે છે તે આ સમયે હજુ વધી શકે છે। નવા કપડાં, હોમ ડેકોર, ગાડી, ઇલેક્ટ્રોનિક્સ, ફેમિલી ઇવેન્ટ્સ, આ બજેટનો મોટો હિસ્સો તમારો ખર્ચ થતો અહીં જોવા મળશે। કેટલાક ખર્ચ એવા પણ છે જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે,
જવાબદારીઓથી જોડાયેલા છે જેના તમે ભાગી નથી શકતા. પરિવારની જરૂરિયાતો હશે, બાળકોનું એજ્યુકેશન છે, ઇન્સ્યોરન્સ છે, ટેક્સ છે અથવા તો કોઈ પણ ઈએમઆઈ છે. પણ આ ખર્ચાઓને ટાળવાને બદલે જો તમે સિસ્ટમેટિક રૂપે પૂરા કરવા માંગો છો તો આ વધારે બેટર છે. અહીં 14 ઓગસ્ટની આસપાસ 14થી 22 ઓગસ્ટની વચ્ચે વધારે જો એક્યુરેટ ટાઈમ પિરિયડની આપણે વાત કરીએ તો ઓનલાઈન પેમેન્ટ હોય, બેન્કિંગ હોય, ડોક્યુમેન્ટ્સ હોય અથવા ઇન્વેસ્ટમેન્ટથી જોડાયેલા કામ છે. અહીં તમને કોઈ પણ ગેરસમજને કારણે નુકસાન ઉઠાવવું પડી શકે છે. અહીં કોઈ પણ ડીલને ફાઇનલાઇઝ કરવા માટે તમે આગળ ન વધો. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે પણ તમે કરો છો તેને ટ્રાન્સપરન્ટ રાખવું વધારે બેટર છે. છુપાવીને કરશો તો આ તમારા માટે પ્રોબ્લેમ બની શકે છે. પછી ઇન્વેસ્ટમેન્ટ્સની વાત આવે છે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ આ તમારા માટે વધારે ફાયદાકારક આ સમયે થશે. વિશેષ રૂપથી પ્રોપર્ટી છે, જમીન જાયદાદ છે, ગોલ્ડ છે, ગવર્મેન્ટ સેવિંગ સ્કીમ્સ છે. જો તમે સિનિયર સિટીઝન છો તો તેનાથી સંબંધિત સેવિંગ સ્કીમ્સ છે. પીપીએફ, એનપીએફ અને મ્યુચ્યુઅલ ફંડ્સ આ તમારા માટે કાફી સેફ અને સિક્યોર રિટર્ન આપનારા છે, જ્યાં માર્કેટ ઇન્ટરફિયરન્સ નથી. આ મહિનામાં જે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ વિચારીને કરો છો, પ્લાનિંગ કરીને કરો છો, આગળ આવનારા એક્સપેન્સીસને પ્લાન કરીને કરો છો, આ તમને સ્ટેબિલિટી પ્રદાન કરશે. અહીં પહેલાથી જ કોઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં પૈસા લગાવ્યા છે તો આમાં તેને બંધ કરવાને બદલે એકવાર ફરીથી રીઇવેલ્યુએટ કરી લો. બેટર ઓપ્શન શું છે? જ્યાં ટ્રાન્ઝિશન મળી શકે છે તો તેના પર તમારે ફોકસ વધારે કરવું જોઈએ. આવા સમયે જૂના ઇન્વેસ્ટમેન્ટ્સ અને જે તમે અપેક્ષા કરી રહ્યા હતા કે આટલું મળી શકે છે, આટલું પણ મળી ગયું તો ઘણું છે. પણ તેનાથી બેટર રિટર્ન અહીં તમને જોવા મળી શકે છે. આ કહેવાય કે જે પ્લાનિંગ સ્ટેજમાં તમે છો અને શિફ્ટ કરવા માટે, ટ્રાન્ઝિશન કરવા માટે તો ત્યાં બહુ સારો તમને સ્કોપ જોવા મળી શકે છે. ટ્રેડિંગનું કામ જો તમે કરો છો, શેર માર્કેટથી જોડાયેલા જો છો, તો તરત પ્રોફિટ આપનારા ઇન્વેસ્ટમેન્ટ તરફ ઝુકાવ તમારો વધી શકે છે. પણ પૂરી તપાસ કર્યા વિના કોઈ પણ શેર હોય, ક્રિપ્ટોકરન્સી હોય અથવા તો બહુ હાઈ રિસ્કવાળો કોઈ ઓપ્શન છે, આમાં મોટો પૈસો લગાવવો તમારા માટે નુકસાનકારક બની શકે છે. 14 ઓગસ્ટ પછી ઓજી ઇન્વેસ્ટથી સંબંધિત જે તમારા પેપર વર્ક છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું કામ છે, એગ્રીમેન્ટ છે આને બહુ ધ્યાનપૂર્વક વાંચજો. લોયર પાસેથી અહીં એડવાઇસ લઈને પછી આગળ વધજો. આ સમયે મોટા ઇન્વેસ્ટમેન્ટને ટાળવું અથવા તો એક્સપર્ટની એડવાઇસ લઈને ડિસિઝન તમારે કરવું વધારે સહી છે. ફેમિલી લાઈફ ઓગસ્ટ 2026માં પરિવારના સભ્યોની વચ્ચે વાતચીત વધશે અને જૂના મતભેદ અથવા દૂરીને દૂર કરવાનો ચાન્સ મળશે. પાછલા કેટલાક સમયથી કોઈ પણ સંબંધી અથવા પારિવારિક સભ્ય સાથે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો હતો તો કમ્યુનિકેશનના માધ્યમથી અહીં સિચ્યુએશનમાં થોડો સુધારો ચોક્કસ આવી શકે છે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય અથવા તો ગેટ ટુગેધર અથવા તો કોઈ પણ જો ફેમિલી ફંક્શન છે તો તેનો માહોલ આ સમયે ચોક્કસ જોવા મળશે. આ ખર્ચ પણ લઈને આવશે પણ મળવાનો ચાન્સ લઈને આવે છે જ્યાં મતભેદને ઉકેલી શકાય છે. પરિવારના વડીલો છે તો આ સમયે તેમના પ્રત્યે સન્માન અને રિસ્પોન્સિબિલિટી તમારી હજુ વધવાની છે. માતા પિતાની હેલ્થ અને તેમની જરૂરિયાતોનું ધ્યાન આ સમયે તમે વધારે રાખશો અથવા એમ કહેવાય મેજર ફોકસ તમારો જે છે તે તેમના તરફ રહેશે. તેમની એડવાઇસ છે, તેમનો વ્યવહાર છે, તેમના માટે શું ફાયદાકારક થઈ શકે છે, તેમનું ઘડપણ કેવી રીતે બેટર બનાવી શકાય છે, આના પર તમે ફોકસ વધારે કરશો. ત્યાં બાળકોનું એજ્યુકેશન હોય, તેમનું કરિયર હોય અથવા કોઈ પણ નવી એચિવમેન્ટને લઈને ઘરમાં ખુશીનો માહોલ જોવા મળશે. યુવા સભ્યોને સહી ગાઈડન્સની આવશ્યકતા હોવાની છે જ્યાં તમારી ભૂમિકા મેઇન છે. એમ કહેવાય કે તમે પોતે તેમને શું માર્ગદર્શન આપી શકો છો. જો નથી આપી શકતા તો તમારા ફ્રેન્ડ સર્કલમાંથી જો કોઈ તેમને આપી શકે છે તો આ બહુ સારું સાબિત થશે. સ્ટુડન્ટ્સ એન્ડ એજ્યુકેશન વાત થાય છે. સ્ટુડન્ટ્સની તો એજ્યુકેશનના ક્ષેત્રમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રગતિનો મહિનો ઓગસ્ટ સાબિત થશે. આ મહિનામાં સક્સેસ માત્ર નસીબ પર આધારિત નથી પણ તમારી કન્સિસ્ટન્સીના કારણે છે, પરસિવિયરન્સના કારણે છે, સબ ડિસિપ્લિનના કારણે છે. મહિનાની શરૂઆતમાં લેંગ્વેજ છે, રાઇટિંગ છે, મેથ્સ, સાયન્સ, ટેકનિકલ એજ્યુકેશન, રિસર્ચ ઓરિએન્ટેડ સ્ટડીઝ, એનાલિટિકલ સ્ટડીઝ આ અહીં સ્ટુડન્ટ્સ જે કરી રહ્યા છે તમને સારો પ્રોફિટ જોવા મળશે, પ્રગતિ જોવા મળશે. જે સ્ટુડન્ટ્સ પહેલાંથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત નહોતા કરી શકતા આ મહિનામાં કોઈ પણ સબ્જેક્ટમાં બહુ જ વધારે ઇન્ટરેસ્ટ તમારો વધી શકે છે. આ કહેવાય કે નાનો એવો અહીં તમે એફર્ટ નાખ્યો હતો અને તેના કારણે જે તમને રિઝલ્ટ જોવા મળ્યા છે, જે ત્યાં સક્સેસ જોવા મળી છે, તો કમ્પ્લીટલી તે સબ્જેક્ટની દિશામાં હવે તમે લીન કરી રહ્યા છો. આ અહીં જોવા મળશે અને જે લોકો ગવર્મેન્ટ જોબ હોય, કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય, એન્ટ્રન્સ એક્ઝામિનેશન હોય અથવા હાયર એજ્યુકેશન માટે તૈયારી કરી રહ્યા છે. આ સમય રિવિઝન અને મોક ટેસ્ટ પ્રેક્ટિસ પર વધારે ધ્યાન આપવાનો છે.
આવા સમયે કોઈ પણ બહુ ટફ સબ્જેક્ટ છે તેને સમજવામાં સરળતા પણ હશે, સહી ગાઈડન્સ પણ મળી જશે જે સક્સેસને નિશ્ચિત કરે છે. અહીં હાયર એજ્યુકેશન છે, રિસર્ચ પ્રોફેશનલ છે, કોર્સ જો તમે કોઈ કરી રહ્યા છો અથવા તો ફોરેનમાં સ્ટડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. એપ્લિકેશન ડોક્યુમેન્ટેશન ઇન્ટરવ્યૂથી જોડાયેલી પ્રોસેસ જે છે અહીં પોઝિટિવ ઇન્ડિકેશન તમને આપવાની છે. આ કહી શકાય છે કે શ્યોર શોટ ત્યાં તમને એડમિશન મળી જાય. એવી સિચ્યુએશન અહીં જોવા મળી જશે. પેરેન્ટહુડ હવે વાત થાય છે સંતાન સુખની તો સંતાન જો એજ્યુકેશન, કોમ્પિટિશન, આર્ટ્સ અથવા સ્પોર્ટ્સ અથવા કોઈ પણ વિશેષ આવા સમયે આ કહી શકાય છે પ્રોજેક્ટમાં મહેનત કરી રહ્યું છે તો તેમનો બહુ સારો ત્યાં રિસ્પોન્સ જોવા મળશે. આ કહેવાય બહુ સારી એચિવમેન્ટ તેમના હાથ લાગી શકે છે. જો બાળકો કોઈ પણ પરીક્ષા માટે છે અથવા ઇન્ટરવ્યૂ અથવા કરિયરથી જોડાયેલી કોઈ તૈયારી કરી રહ્યા હતા તો ત્યાં પણ તેમને પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે જે પરિવાર માટે ગૌરવરૂપ થવાનું કામ કરી શકે છે. બાળકો સાથે તાલમેલ અને સમજ બંને બેટર થશે. પરિવારમાં બાળકોનું ફ્યુચર, સ્ટડી, કરિયર અને મેરેજથી જોડાયેલા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે. આના પર પૂરો પરિવાર ચર્ચા કરતો જોવા મળી શકે છે અને ત્યાં તમારી એડવાઇસ જે છે આ વિશેષ ઉપયોગી સાબિત થશે. સંતાન વિવાહ યોગ્ય છે તો આ મહિનામાં સારા પ્રપોઝલ્સ પર વિચાર તમારે કરવો જોઈએ છે. પણ કોઈ પણ સંબંધને સ્વીકારતા પહેલા એકવાર બેકગ્રાઉન્ડ ચેક કરવું પરિવારનો સ્વભાવ શું છે, પરિવાર જે તમારાથી છુપાવી રહ્યો છે તે શું બાબતો છે, સોસાયટીમાં શું બાબતો છે, તેમનું ફાઇનાન્શિયલ સ્ટેન્ડિંગ શું છે. આ પ્રેક્ટિકલ એસ્પેક્ટ્સ પર સારી રીતે તપાસ કરી લેવી આ આવશ્યક છે. કોમ્પિટિશન એન્ડ એનિમિસ પછી વાત આવે છે તમારા ચેલેન્જીસની, શત્રુઓની, પડકારોની. તો ઓગસ્ટ 2026માં માત્ર બહારના વિરોધ સુધી સીમિત નથી સમય. તમારા વર્કસ્પેસમાં કોમ્પિટિશન વધી રહ્યું છે. ઓફિસ પોલિટિક્સથી જોડાયેલી અહીં પરેશાનીઓ થોડી વધારે વધી રહી છે. વર્કપ્લેસ પર કોમ્પિટિશન વધવાને કારણે કેટલાક તમારા કલીગ્સ છે, બિઝનેસ રાઇવલ્સ જ, તમારા કામમાં અડચણો નાખવાનું કામ કરશે. તમારા દરેક સ્ટેપ પર આલોચના કરવી, ક્રિટિસાઇઝ કરવું, બીજાઓને ભડકાવવું. આ સ્થિતિ અહીં જોવા મળશે વિશેષ કરીને નોકરી પેશા વ્યક્તિ છે તો પોતાના કામ છે, રિપોર્ટ્સ છે, ડોક્યુમેન્ટ છે, સિનિયર સાથે વાતચીત છે તેમાં બહુ જ વધારે ક્લેરિટી રાખવાની જરૂર છે. કોઈને બીજાને ઇન્વોલ્વ કરીને વાત પહોંચાડવાની ભૂલ ન કરતા કારણ કે આ તમારા માટે ભારે પડી શકે છે. તેવી જ રીતે બિઝનેસમેન છે તો પાર્ટનરશિપ હોય, કોન્ટ્રાક્ટ્સ હોય, ક્રેડિટ પર કામ કરતી વખતે તમારે વધારે સાવધાની રાખવાની છે. જો કોઈ જૂનો લીગલ વિવાદ ચાલી રહ્યો હતો, પ્રોપર્ટીથી જોડાયેલો કોઈ મામલો ચાલી રહ્યો હતો અથવા તમારા વેરહાઉસ પર કોઈ એક્સિડન્ટ થયો હતો તો તેમાં ધીરે ધીરે તમારા ફેવરમાં આ સમયે પ્રોગ્રેસ થઈ શકે છે. પેશન્સ અને સહી લીગલ પ્રોસેસ તમારે અપનાવવી જોઈએ છે. આ તમારા માટે ફેવરેબલ રહેશે. હેલ્થ ઓગસ્ટ 2026માં હેલ્થ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવા સમયે કહેવાશે ઓવરવર્ક કરવું, વધારે ટ્રાવેલ કરવું. મેન્ટલ પ્રેશરના કારણે થાક વધારે અનુભવાશે. લાંબા સમય સુધી બેસીને કામ છો તો પોસ્ચરથી સંબંધિત પરેશાની, બેક પેન, ખભા, ગરદન આનાથી સંબંધિત ખેંચાણ આ સમયે સમસ્યા બનીને ઉભરી શકે છે. આ ઉપરાંત બહારનું તળેલું શેકેલું ખાવું, વધારે મસાલેદાર જમવાનું ખાવું આ પરેશાનીનું કારણ છે. આ ડાયજેશનથી સંબંધિત પરેશાનીઓ તમારા માટે ઉત્પન્ન કરી શકે છે તો ત્યાં જ વર્ક રિલેટેડ સ્ટ્રેસ જેને આપણે કહીએ છીએ. આ માનસિક થાકની સાથે એન્ઝાયટી પણ આપી શકે છે. અચાનક બેઠા બેઠા પાલ્પિટેશન્સ થાય છે એટલે કે પરસેવો આવવાનું શરૂ કરે છે. ઝડપથી હૃદય ધડકવાનું શરૂ કરે છે, હાથ પગમાં ધ્રુજારી થાય છે. આવી સિચ્યુએશન ઉભરી શકે છે. આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય તે પહેલાંથી તમારે સંભાળવું પડશે અને જો આ કહેવાય કે આંખોમાં ડ્રોપ્સ નાખવાનું કામ, બ્લડ પ્રેશરની પરેશાની છે, ડાયાબિટીસથી સંબંધિત પરેશાની છે, થાઇરોઇડથી જોડાયેલી કોઈ પરેશાની છે તો આ સમયે મેડિકલ કન્ડિશન તમારી સ્થિતિને હજુ વધારે ખરાબ કરી શકે છે. સમય રહેતા ડૉક્ટરી સલાહ લેવી, પોતાની લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો, સ્ટ્રેસ લેવાથી બચવું આ વધારે જરૂરી છે. લવ લાઈફ એન્ડ મેરેજ પછી વાત થાય છે તમારા વૈવાહિક જીવનની તો આપસી સમજ, જવાબદારી અને વિશ્વાસ આ બનાવીને રાખો. આ બહુ જરૂરી છે. આ સમયે સંબંધમાં મેચ્યોરિટી લાવવાની તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. મહિનાની શરૂઆતમાં જીવનસાથી સાથે અન્ડરસ્ટેન્ડિંગ હજુ વધારે બેટર થઈ રહી છે. બંને મળીને કોઈ પણ પ્લાન બનાવે છે, ભલે તે વેકેશનથી સંબંધિત હોઈ શકે છે, કોઈ ફ્યુચર આવા સમયે ઇન્વેસ્ટમેન્ટથી સંબંધિત હોઈ શકે છે, પારિવારિક જવાબદારીઓ છે, બાળકોનું એજ્યુકેશન છે તેનાથી સંબંધિત કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે અથવા તો જે મહિનાનું બજેટ હોય છે. આને લઈને અહીં સિરિયસ ડિસ્કશન્સ થતા જોવા મળશે. જૂના જે મતભેદ છે તેને ઉકેલવાનો પણ સારો સમય છે. એટલે કે એક જગ્યા પર જ્યારે ફોકસ છે તો તે જગ્યા પરથી ફોકસ હટવું આ કાફી વધારે બેટર રહેશે. સાથે જ સમય વધારે વિતાવશો, નાની ટ્રાવેલ્સ કરવાની તક મળશે, ફેમિલી ગેટ ટુગેધરનો ચાન્સ વિશેષ રૂપે સંબંધમાં નવોપણું લઈને આવશે, રોમાન્સને પાછો લઈને આવશે.
હવે બિઝનેસના સિવાય જીવનસાથી જે છે એમની જરૂરિયાતો છે, એમની ભાવનાઓ છે, એમને થોડું ઇમ્પોર્ટન્સ આપવું જરૂરી છે. ક્યારેક ક્યારેક ઘરના ખર્ચ છે, પારિવારિક જવાબદારીઓ છે, સંબંધીઓના ઇન્ટરફિયરન્સના કારણે. થાઇરોઇડથી જોડાયેલી કોઈ પરેશાની છે. તમારા અલગ અલગ ઓપિનિયન્સ અહીં ડેવલપ થઈ શકે છે. આ કહેવાય કે તમે બંનેમ્સ ડિસિઝન લો છો પણ કોઈ બીજાના કહેવાથી તમારી વિચારસરણી બદલાઈ ગઈ. તમારો ઓપિનિયન બદલાઈ ગયો. તો ફરીથી ઝઘડવાની સ્થિતિ અહીં ઉત્પન્ન થઈ શકે છે. 14 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટની છે વાતચીતમાં ગેરસમજમટ થવાની પોસિબિલિટી વધારે છે, જે બીજાઓના ઇન્ટરફિયરન્સના કારણે છે. આના માટે કોઈ પણ તીખી અહીં વાત બોલવી, શબ્દોમાં બહુ જ વધારે મીઠાશ રાખવી. આ જરૂરી છે. શાંત રહીને વાત કરો અને શાંત રહીને જ વાતને સાંભળો. જરૂરી નથી કે સામેવાળો કહી રહ્યો છે તો તે જ સમયે તમારે રિપ્લાય આપવો છે. ફક્ત સાંભળી લો જરૂરી છે. અને જે લોકો અનમેરિડ છે, વિવાહ માટે આવા સમયમાં બહુ સારા પ્રપોઝલ્સ તમારા માટે છે. ચર્ચાઓ શરૂ થઈ રહી છે. તો આના માટે તૈયાર રહેશો. જોબ એન્ડ બિઝનેસ તો ઓગસ્ટ 2026માં બિઝનેસના દૃષ્ટિકોણથી આ સમય પ્રોગ્રેસનો છે. કાર્યક્ષેત્રમાં નવી તકો પણ મળશે, નવી જવાબદારીઓ પણ છે, ઓળખ પણ તમને અહીં મળશે. પણ સક્સેસ માટે આવા સમયે કન્સિસ્ટન્સી બનાવીને રાખવી બહુ જરૂરી છે. આ વાતનું ધ્યાન રાખવાનું છે, ટ્રાન્સપરન્સી રાખવાની છે, ક્લેરિટી રાખવાની છે. સિનિયર સાથે વાત કરતી વખતે અને ડિસિપ્લિન પોતાની અંદર રાખો. ભલે રિઝલ્ટ આજે ન મળે, પણ મળશે ચોક્કસ. આ આશા સાથે કામ કરવું આ આવશ્યક છે. નોકરી પેશા વ્યક્તિ છે તો ઓફિસમાં કામનું બહુ જ વધારે એપ્રિસિએશન પણ મળી રહ્યું છે. પણ આ કારણે ઈર્ષ્યા ભાવ જે છે આ બીજાઓમાં પણ જોવા મળશે. તમારા કામમાં અડચણો નાખવાનો પ્રયાસ થશે. મહિનાના મધ્ય પછી તમે જોશો કે કોન્ફિડન્સ પાછો આવી ગયો છે. લીડરશિપ ક્વોલિટી નિખરીને આવી છે. કોઈ પણ એવો પ્રોજેક્ટ છે, કોઈ પ્રમોશન છે, સેલરી હાઇક છે અથવા ડિપાર્ટમેન્ટલ ચેન્જ થવાની પોસિબિલિટી અહીં તમને જોવા મળશે. 14 ઓગસ્ટથી 22 ઓગસ્ટની વચ્ચે અહીં તમે જોશો ઓફિશિયલ ઈમેલ્સ હોય, રિપોર્ટ હોય, ડોક્યુમેન્ટેશન હોય, અહીં કોઈ ભૂલ થઈ શકે છે. કોઈ સિલી મિસ્ટેક થઈ શકે છે, જેને પેપર પર સાઇન કરતા પહેલા તમારે બહુ સારી રીતે વાંચવાની જરૂર પડશે. થઈ શકે છે કે તમારા સબઓર્ડિનેટ છે તે તમારી પાસે આ પેપર લઈને આવે છે. તમારા કલીગ્સ છે, તે તમને કોઈ પણ પેપર આપે છે કે બોસે મોકલ્યો છે, તો પહેલાં વાંચી લેવું વધારે બેટર રહેશે. જોબ ચેન્જ જો તમે કરવા માંગો છો તો ઓગસ્ટનો લાસ્ટ વીક તમારા માટે કાફી વધારે ફેવરેબલ છે. એજ્યુકેશન, એડમિનિસ્ટ્રેશન, મીડિયા, આઈટી, કન્સલ્ટન્સી બેસ્ટ જો તમારું કામ છે અથવા ગવર્નમેન્ટ સેક્ટર્સથી જો તમે જોડાયેલા છો તો સારો પ્રોફિટ આ સમયે તમને મળવાનો છે. બિઝનેસ કરનારા જે લોકો છે નવા ક્લાયન્ટ્સ પણ મળશે, નવા કોન્ટ્રાક્ટ્સ પણ મળશે અને બેટર ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ અહીં છે. બિઝનેસ જો તમે વધારવા માંગો છો તો માર્કેટ રિસર્ચ અને સહી પાર્ટનર પર તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ છે. પાર્ટનરશિપમાં જો તમે પહેલાથી કામ કરો છો તો આ સમયમાં થોડી ટ્રાન્સપરન્સી રાખશો, ખુલીને વાત પણ કરશો, જેથી કરીને આવા સમયમાં તમારા ડિસિઝન લઈને કોઈ પણ પરેશાની પાર્ટનરશિપમાં ન ઉભરે. કોઈ પણ એવો વિવાદ પેપર વર્કને લઈને, ફંડ્સને લઈને ન ઉભરે જે પાછળ જઈને તમારી પાર્ટનરશિપ પર ક્વેશ્ચન માર્ક લગાવી દે. આઉટરો તો આ હતું તમારા સૌના માટે માસિક રાશિફળ ઓગસ્ટ 2026. તમારી જન્મ કુંડળીમાંના એક ગ્રહ ચંદ્રમાને આધાર બનાવીને મેં આ રાશિફળ તમને જણાવ્યું છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી તમારી રાશિ મુજબ અમે આ તમામ પ્રેડિક્શન્સ તમને આપ્યા છે. આપણે જોયું કે ગ્રહોની સ્થિતિ અનુસાર કયા ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે અને ક્યાં તમારે સંભાળીને ચાલવાનું છે. હંમેશાની જેમ તારા સિતારા પંડિત જ્યોતિષ તમારા સૌના માટે એ જ પ્રાર્થના કરું છું અને હંમેશા કરીશ કે તમારો અને અમારો પરિવાર સદૈવ સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે અને સ્વસ્થ રહે. ઘર પરિવારમાં મોટા વડીલોનો સાથ અને આશીર્વાદ હંમેશા અમારી સાથે આવો જ જળવાઈ રહે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ જોતા રહો. જય શ્રી રામ અને જય હિન્દ. મિત્રો, ઓગસ્ટ મહિનાના મંથલી રાશિફળના આ સ્પેશિયલ એપિસોડનો અહીં અંત થાય છે. અમારા આ કામને આર્થિક ટેકો આપવા માટે અને આવા જ વિડીયો તમારા સુધી આવતા રહે તે માટે તમારી સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમે અમને દાન કરી શકો છો. તમારી નાનામાં નાની મદદ પણ અમારા માટે ખૂબ મોટી છે. પણ આ ચોક્કસ યાદ રાખજો, આ મદદ જરાય જરૂરી નથી. જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને આ વિડીયો તમારા લોકો સુધી શેર કરો. અને કોમેન્ટમાં અમારી સાથે ચોક્કસ વાત કરો. તમને શું લાગે છે તે અમને જણાવો.